ફ્રેન્ડ્સ, યુ આર મોસ્ટ વેલકમ ઇન માય જેનુસ કિચન. તો આજે આપણે ગરમીમાં ઠંડક આપે તેવું વરિયાળીના શરબતની રેસીપી જોઈશું. આ શરબત તમે ઘરે બિલકુલ ઇઝીલી બનાવીને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આ શરબત બનાવવા માટે મેં 100 ગ્રામ વરિયાળી લીધી છે. પહેલાં આપણે આ વરિયાળીનું સિરપ બનાવીશું. તો તેના માટે વરિયાળી અને સાથે 17થી 18 પીસ એલચી લઈશું. તેને 12થી 15 કલાક સુધી પાણીમાં ઢાંકીને પલાળી દેવાની છે. 12થી 15 કલાક થઈ ગયા છે. હવે ઢાંકણું હટાવીને જોઈએ તો આપની વરિયાળી અને એલચી ફૂલીને એકદમ સરસ થઈ ગઈ છે. તો આ 100 ગ્રામ વરિયાળી સાથે 750 જેટલી ખડી સાકર લઈશું. જો કપમાં માપીએ તો આ સાકર એપ્રોક્સ 4 કપ જેટલી થશે. સાકરના બદલે તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. હવે એક મિક્સર જારમાં વરિયાળી અને એલચીને પાણી સાથે જ ગ્રાઇન્ડ કરી લઈશું. આપની વરિયાળી કંઈક આ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો તેને સ્મૂથ પેસ્ટ બનાવવા મેં થોડુંક પાણી એડ કરીને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો આ એક મોટા બાઉલ પર કોઈ પણ નોર્મલ વ્હાઇટ કપડું મૂકીને તેમાં વરિયાળીના મિશ્રણને નાખી દઈશું. પછી તેમાંથી આ રીતે બધું પાણી બાઉલમાં કાઢી લો. બાકી બચેલા વરિયાળીના કૂચાને તમે એઝ અ ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. તો આ પાણીનું સિરપ બનાવી લઈએ. જો આ પાણીને કપથી માપીએ તો તે અંદાજિત 2 કપ જેટલું થશે. સિરપ બનાવવા માટે એક કઢાઈમાં સાકર અને 2 કપ પાણી નાખીને સાકરને મેલ્ટ કરી લો. આપણે ચાસણી 1 તાર કે 2 તારની બનાવવાની નથી. તો સાકર મેલ્ટ થઈ ગયા પછી તેમાં વરિયાળીનું પાણી એડ કરો. તેને હલાવતા રહો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો ફ્રેન્ડ્સ, તમને એક ટીપ આપું છું. આપની ચાસણીમાં વરિયાળીનું પાણી એડ કર્યા પછી સતત હલાવતા રહેજો, નહીં તો ચાસણીમાં ગઠ્ઠા રહી જશે. તો બીજી ટીપમાં, જો તમારી ચાસણી પર આ રીતે ફીણ બને છે તો તમે તેને જારીની મદદથી અલગ કાઢી લો. સિરપમાં બિલકુલ પણ ફીણ ન રહેવું જોઈએ. જો તમે ફીણ નહીં કાઢો તો સિરપમાં ગઠ્ઠા રહી જશે. તો સિરપ મધની જેમ આંગળી પર આ રીતે ચીપકે તો તે બિલકુલ રેડી છે. તે તવીથાને આ રીતે કોટ થવું જોઈએ. જો તમને સિરપ થોડુંક પણ પાતળું લાગતું હોય તો તમે સિરપને વધારે બોઇલ કરો. તો આપનું સિરપ ઓલમોસ્ટ રેડી છે. પણ તેને બહાર માર્કેટ જેવું લુક આપવા માટે મેં તેમાં 1/8 ટીસ્પૂન જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું. ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે. તમે તેને સ્કીપ કરી શકો છો. તો આ સિરપને વરાળનો ભાગ નીકળે ત્યાં સુધી ઠંડુ થવા માટે મૂકી દો. વરાળનો ભાગ નીકળી ગયા પછી તેમાં 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરો. જો તમે લીંબુના ફૂલ વધારે એડ કરશો તો આપણા શરબતમાં વધારે પડતી સોવરનેસ એટલે કે ખટાશ આવી જશે. આ સિરપને ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થઈ ગયા પછી તમે તેને એક બોટલમાં ભરીને બહાર 3 મહિના સુધી અથવા ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ સિરપમાંથી લેમન વરિયાળીનું શરબત બનાવવા માટે એક ગ્લાસમાં 3 ટેબલસ્પૂન સિરપ લઈશું. તેમાં 2 ટેબલસ્પૂન ટકમરિયા, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર, 1/8 ટીસ્પૂન એટલે કે ચપટી મરી પાવડર અને સંચર પાવડર સાથે થોડાક ફુદીનાના પાન હાથથી ક્રશ કરીને એડ કરો. શરબતને ઠંડુ બનાવવા માટે તેમાં 2 થી 3 પીસ આઈસ ક્યુબ એડ કરીશું. છેલ્લે તેમાં થોડુંક પાણી પણ એડ કરો. પાણીની જગ્યાએ આ શરબત દૂધ કે સાદી સોડા સાથે પણ બનાવી શકો છો. તો સમરમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપને મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.